હવે ભારત પર પ્રેશર કરવા માટે ટ્રમ્પે જરા અલગ ટેકનિક અપનાવી છે. સૌથી પહેલાં ટ્રમ્પ સરકારે પાકિસ્તાન સાથેના સંબંધો મજબૂત કર્યા. પાકિસ્તાનની સેનાના જેહાદી બોસ અસીમ મુનીને અમેરિકામાં બોલાવવામાં આવ્યા. પાકિસ્તાનને જાહેરમાં અને બંધ બારણે અમેરિકા ખૂબ જ મદદ કરી રહ્યું છે. માત્ર પાકિસ્તાનની વાત નથી, બલકે અમેરિકા ભારતને ચારે તરફથી ઘેરી રહ્યું છે. પાકિસ્તાન બાદ અફઘાનિસ્તાન પર ટ્રમ્પે નજર દોડાવી. ટ્રમ્પ ઈચ્છે છે કે અફઘાનિસ્તાનમાં રહેલા બગરામ એરફિલ્ડ પર ફરી અમેરિકાનો કબજો થાય. તેઓ તો કહે છે કે એના માટે તેમની તાલિબાનોની સાથે વાતચીત પણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આ એરફિલ્ડ છોડીને જતા રહેવું એક મોટી ભૂલ હતી. ટ્રમ્પ હવે અફઘાનિસ્તાનમાં પણ પગ જમાવવા માગે છે. અફઘાનિસ્તાન પછી ભારતના બીજા પડોશી દેશ બાંગ્લાદેશ વિશે વાત કરીશું. અમેરિકા, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ આ અઠવાડિયાની શરૂઆતમાં જ ઓપરેશન પેસિફિક એન્જલ મિલિટરી કવાયત શરૂ કરી હતી. એરફોર્સના ઝોહરુલ હક બેઝ ખાતે જ આ મિલિટરી કવાયત કરવામાં આવી. ભારત માટે આ ખરેખર આ ઘટનાક્રમ ચિંતાજનક છે. પાકિસ્તાનની સાથે બાંગ્લાદેશની સાથે પણ અમેરિકાના સંબંધો મજબૂત રહ્યા છે. બાંગ્લાદેશમાંથી શેખ હસીનાની હકાલપટ્ટી કરવામાં આવી ત્યારથી બાંગ્લાદેશ આપણો દુશ્મન છે. ટ્રમ્પ સતત ભારત પર પ્રેશર કરવા માટે ટેકનિક અપનાવી રહ્યા છે. ભારત પર પ્રેશર લાવવા માટે તેમણે ચાબહાર પોર્ટ પરથી ફરીથી પ્રતિબંધો લગાવ્યા છે. એના માટે 3 સંભાવનાઓ રહેલી છે. સૌથી પહેલી સંભાવનાનો સીધો સંબંધ ભારતની સાથે છે. અત્યારે ભારત અને અમેરિકાની વચ્ચે વેપાર કરાર માટે વાતચીત ચાલી રહી છે. શક્ય છે કે ટ્રમ્પ ભારત પર ખૂબ જ પ્રેશર કરવા માંગે, પોતાની શરતોનું પાલન કરવા માગતા હશે. બીજી સંભાવના અટકચાળો હોઈ શકે છે. પાકિસ્તાનની સાવ બાજુમાં ચાબહાર પોર્ટ છે, જેના પર ભારતનો કંટ્રોલ થઈ જાય એ તો પાકિસ્તાનને બિલકુલ નહીં ગમે. એટલા માટે જ શક્ય છે કે પાકિસ્તાનને ભારતની વિરુદ્ધ અમેરિકાને ઉશ્કેર્યું હોય. આમ પણ ટ્રમ્પ કોઈ નોબેલ શાંતિ પુરસ્કારનું સપનું બતાવે એટલે તેઓ એવા માણસની વાત માનવા લાગે છે. હવે ત્રીજી સંભાવના વિશે વાત કરીશું. શક્ય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ ઈરાન પર હુમલા કરવાની ફિરાકમાં હોય. એક રીતે એઓ ઈચ્છતા હોય કે ચાબહાર પોર્ટ પરથી ભારત બધી જ કામગીરી સંકેલી લે. ભારતીયો પણ એ પોર્ટ પરથી જતા રહે, જેથી ભારતીયોને કોઈ નુકસાન ન થાય.